વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 4 જૂન 2025 ને બુધવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે. નંબર 1, એઆઈ લાર્જ લેંગ્વેજ મોડેલ લોન્ચ. સ્વદેશી એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ લાર્જ લેંગ્વેજ મોડેલ ભારત જનરલ ભારતીય ભાષાઓ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ 22 ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ, સ્પીચ અને ઇમેજ સંબંધિત ઉકેલો પ્રદાન કરશે. નંબર 2, સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ. હરિયાણાના સંદીપ આર્યએ ગુજરાતના મોઢેરામાં 20,000 વખત સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તેમનું નામ અમેરિકા બુક અને લંડન બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે. નંબર 3, BSF UN શાંતિ મિશન માટે કોંગો જશે. કમાન્ડન્ટ કૈલાસસિંહ મહેતાના નેતૃત્વમાં BSFની 18મી ટુકડી સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભાગ લેવા માટે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો જશે. નંબર 4, નોર્વે ચેસ ટુર્નામેન્ટ. નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ નંબર 2 પર આવ્યો છે. 17મા રાઉન્ડમાં ગુકેશે ક્લાસિકલ ચેસમાં પ્રથમ વખત અર્જુનને હરાવ્યો છે. નંબર 5, પોલેન્ડમાં કેરોલ નોરોકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી. પોલેન્ડમાં વિપક્ષી ઉમેદવાર કેરોલ નોરોકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. તેમને 50.89% મત મળ્યા. શાસક પક્ષના ઉમેદવાર રફાલને 49.11 મત મળ્યા હતા. નંબર 6, ભારતમાં ડોઇશ બેંક ગ્લોબલ કોમ્પિટન્સ સેન્ટરના CEO નિયુક્ત થયા. ડોઇશ બેંકે ભારતમાં તેના ગ્લોબલ કોમ્પિટન્સ સેન્ટરના CEO તરીકે સ્ટીફન શેફરની નિમણૂક કરી છે. નંબર 7, કબડ્ડી ખેલાડી પ્રદીપ નસવાલની નિવૃત્તિ. પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં સૌથી સફળ ખેલાડી પ્રદીપ નરવાલે કબડ્ડીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પ્રદીપ હવે કોચ તરીકે જોવા મળશે. નંબર 8, RBIનું નવું રોકડ પ્રવાહ વિશ્લેષણ માળખું. RBI બધી બેંકોની રોકડ સ્થિતિ તપાસવા માટે એક નવું રોકડ પ્રવાહ વિશ્લેષણ માળખું બનાવશે. નંબર 9, IICA મેઘાલયમાં પ્રાદેશિક કેમ્પસ ખોલશે. સમાવિષ્ટ રાષ્ટ્રીય વિકાસ અને પ્રાદેશિક ક્ષમતા નિર્માણ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ મેઘાલયમાં તેનું પ્રાદેશિક કેમ્પસ ખોલશે. નંબર 10, ગ્લેન મેક્સવેલની નિવૃત્તિ. ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેમના 13 વર્ષના ODI કારકિર્દીમાં મેક્સવેલે 149 ODI રમ્યા અને 3,990 રન બનાવ્યા. ઓકે, થેન્ક યુ.